जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल ने यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत है। लास्ट लेक्चर ની અંદર આપણે સ્વાધ્યાય 7 ના ક્વેશ્ચન 1 અને 2 ક્વેશ્ચન સોલ્વ કરી ગયેલા હતા। આજે આપણે આગળ સ્વાધ્યાય 7 ની અંદર ક્વેશ્ચન નંબર 3 થી શરૂઆત કરીએ। તો ક્વેશ્ચન નંબર 3 જુઓ। સ્વાધ્યાય 7 ક્વેશ્ચન નંબર 3 i is equal to integration, તમારી પાસે રકમ છે i is equal to integration, okay, 1 upon x into under root ax minus x square ऊपर dx 1 upon x into under root ax minus x square। आ क्वेश्चन थोड़ो इम्पोर्टન્ટ એટલે કારણ કે સાદુરૂપ થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ છે। ક્લિયર? અહીંયા હું શું આદેશ લઈશ? x બરાબર a by t આદેશ લઈશ। શું કામ હું કરીશ? કારણ કે છેદમાંથી મારે a કોમન કાઢવો છે એના માટે। જો તમે અહીંયા અહીં x બરાબર a by t આદેશ લેતા, ક્લિયર? તો વિકલન શું થશે? dx a અચળ 1 upon t નું શું થશે? -1 upon t સ્ક્વેર। ओके, तो dx बराबर अपनी पास आ पद है। तो હવે તમે ધ્યાનથી જુઓ તો હવે i બરાબર ઇન્ટિગ્રેશન, ચલો dx એટલે હું અહીંયા શું મૂકીશ? -a by t સ્ક્વેર ઇન્ટુ dt અપોન x मतलब હું શું મૂકીશ? a by t ઇન્ટુ અંડર રૂટ a x એટલે હું શું મૂકીશ ત્યાં? a by t, ओके, एंड माइनस एक्स स्क्वेर मतलब a बाय टी आखा नो वर्ग। ध्यान आपो विद्यार्थी मित्रों। तो a कैंसल करी दो, अंश में एक t पण उठी जशे, तो अंश में तमारी पासे वधशे -1 बाय टी इंटू dt, छेद में तमारी पासे जुओ आ तो कैंसल थई गयुं। काउंसनी अंदर मतलब वर्गमूलनी अंदर सादरूप आपीए तो a स्क्वेर बाय टी माइनस a स्क्वेर बाय टी स्क्वेर। तो अहींया तमे लसा तरीके टी स्क्वेर लेशो, मतलब अहींया टी स्क्वेर करवा माटे अंश अने छेदमां टी गुणाशे अने ई टी स्क्वेर 12 लई लईए तो वर्गमूल थईने 12 आवशे। तो -1 अपॉन टी इंटू dt अपॉन अंश में ए स्क्वेर 12 मतलब 12 आवशे तो ये थशे, वर्गमूल नी अंदर थी 12 आवशे એટલે वर्गमूल करीने 12 आवशे, छेद में एनो लसा टी स्क्वेर 12 तो 12 आवशे એટલે એ પણ શું થશે? टी થશે। तो તમારી પાસે શું વધ્યું? ए स्क्वेर कॉमन काढी लीधो, लसा तरीके टी लीधो हशे એટલે टी અને -1। क्लियर? तो हजी તમારી પાસે 1 बाय टी टी कैंसल થઈ જશે, ऊपर -1 छेद में तमारी पास ए એટલે -1 अपॉन ए अचल पद तरीके बहार આવી જશે dt अपॉन अंडर रूट t -1। क्लियर विद्यार्थी मित्रों? तो t -1 નું સંકલન કરવા માટે એ પદને તમારે ક્યાં લાવવું પડશે? અંશમાં લાવવું પડશે। તો જો હવે ઇઝ ઇક્વલ ટુ -1 બાય a ઇન્ટિગ્રેશન, चलो t -1 ऊपर आवशे એટલે અહીંયા શું લખાશે? t -1 રેઝ ટુ -1 બાય 2 ઇન્ટુ dt। तो x ની n ઘાતનું સૂત્ર લાગશે। x ની n ઘાતનું સૂત્ર 1 अपॉन a t -1 ની ઘાતમાં 1 ઉમેરો એટલે +1 બાય 2 આખાના છેદમાં 1 બાય 2 અને પ્લસ c मतलब -2 બાય a, વર્ગમૂળ વાળું પદ છે 1 બાય 2 એટલે વર્ગમૂળ લખી દો અને પ્લસ c। હવે તમે જે આદેશ લીધો છે એની કિંમત તમારે મૂકવાની થશે। તો તમે આદેશ અહીંયા લીધેલો તો x બરાબર a બાય t, ક્લિયર? તો આના ઉપરથી t બરાબર કિંમત શું મુકાશે? a બાય x। તો અહીંયા કિંમત મૂકવાની થશે। તો આનું સાદુરૂપ આપણે જોઈ લઈએ, ઇઝ ઇક્વલ ટુ -2 બાય a ઇન્ટુ અંડર રૂટ t બરાબર હું કિંમત શું મૂકીશ ભાઈ? a બાય x। તો a બાય x -1 અને પ્લસ c, તો અંદર સાદુરૂપ આપી દઈએ તો -2 બાય a અંડર રૂટ a માઇનસ x બાય x અને પ્લસ c i। क्लियर? मतलब તમારી પાસે જે ક્વેશ્ચન છે આ તમારા ક્વેશ્ચનનો આન્સર। ઓકે વિદ્યાર્થી મિત્રો, સાદુરૂપ એમાં ઇમ્પોર્ટન્ટ છે। x બરાબર a બાય t આદેશ લઈને પછી વર્ગમૂળવાળા પદમાંથી તમે જ્યારે કોઈ પણ પદ બહાર કાઢો છો ત્યારે એનું વર્ગમૂળ થઈને બહાર આવશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ક્વેશ્ચન નંબર 3rd 1 છે આ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4th 1 જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4th 1,
क्वेश्चन नंबर 4 जो रकम तमारी पासे छे I इज इक्वल टू इंटीग्रेशन I is equal to integration 1 upon x square into x raised to 4 plus 1 raised to 3 by 4 1 upon x square into x raised to 4 plus 1 raised to 3 by 4 into dx clear अंदर x ની 4 ઘાત વાળું પદ છે અને આખાની 3 by 4 ઘાત છે બહાર તમારી પાસે x સ્ક્વેર છે તો એક કામ કરીએ આ પદની અંદરથી આપણે કોમન કાઢીએ મતલબ જો dx x સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ આખા પદની કેટલી ઘાત હતી 3 by 4 ઘાત હતી આ પદમાં હવે આ પદમાંથી x ની 4 ઘાત હું કોમન લઈ લઉં x ની 4 ઘાત તો અંદર શું હશે મારી પાસે અહીંયા 1 અને 1 ની જગ્યાએ શું હશે 1 upon x raised to 4 ક્લિયર જો સૌપ્રથમ મેં શું કર્યું અંદર જે પદ હતું આમાંથી x ની 4 ઘાત કોમન લઈ લીધી તો x ની 4 ઘાત બહાર તો અહીંયા 1 આવી જશે અને 1 ની જગ્યાએ થશે 1 upon x raised to 4 નેક્સ્ટ dx આખાના છેદમાં x સ્ક્વેર ઇન્ટુ x ની 4 છે હવે તમને ખબર છે કે ગુણાકારમાં તમારી પાસે બે પદ હોય તો એને તમે ઘાત અલગ આપી શકો છો ax આખાની b ઘાત હોય તો a raised to b into x raised to b તમે લખી શકો કે ના લખી શકો ક્લિયર a into x આખાની b ઘાત હોય તો ઘાત સેપરેટ કરી શકાય ને તો અહીંયા હું ઘાત સેપરેટ કરીશ તો જો x ની 4 ઘાત એની કેટલી ઘાત થશે સાદુરૂપમાં તમને અહીંયા બતાવું છું x ની 4 ઘાતની કેટલી ઘાત થશે 3 by 4 તો 4 4 કટ થઈ જશે મતલબ ત્યાં તમે સેપરેટ આપશો તો કેટલી ઘાત થશે x ક્યુબ તો હું અહીંયા 12 લખું છું into x ક્યુબ ક્લિયર અને કાઉન્સની અંદર જે પદ તમારી પાસે વધ્યું એ પદ તમારી પાસે આવું છે 1 પ્લસ 1 upon x raised to 4 તો આને ઉપર લાવશો તો x ની માઇનસ 4 ઘાત થશે આખાની કેટલી ઘાત થઈ 3 by 4 ધ્યાનથી જુઓ સૌપ્રથમ મેં શું કર્યું જે મારી પાસે પદ હતું એમાંથી x ની 4 ઘાત કોમન લઈ લીધી 1 upon x raised to 4 એટલે ઉપર લખી દો તો x raised to -4 થાય આને તમે ઘાત સેપરેટ આપી દો અને આ કાઉન્સને સેપરેટ આપી દો તો કાઉન્સને સેપરેટ આપી આને સેપરેટમાં અહીંયા તમને બતાવી છે x ની 4 ઘાત હતી આખાને 3 by 4 સેપરેટ આપશો એટલે 4 4 કેન્સલ થઈ જશે જવાબ શું આવશે તમારી પાસે x ક્યુબ તો તમારી પાસે આ પદ આવ્યું x સ્ક્વેર ઇન્ટુ x ક્યુબ એટલે અહીંયા ઇઝ ઇક્વલ ટુ લખી દો ઇઝ ઇક્વલ ટુ બંને પદ અંશમાં લઈ લઈએ તો આ પદ પહેલાં લખું છું 1 પ્લસ x raised to -4 આખાની 3 by 4 ઘાત માઇનસ અંશમાં આવશે અને ઇન્ટુ x raised to -5 ઇન્ટુ શું થશે dx ક્લિયર ઓકે અહીંયા સુધીના સ્ટેપ જોઈ લો 1 પ્લસ x raised to આ ગુણાકારમાં છે તો અંશમાં લઈએ તો આ પદની ઘાત 3 by 4 હતી અંશમાં આવશે એટલે -3 by 4 થશે અને તમારી પાસે અંશમાં બનશે x raised to -5 આગળ જોઈએ હવે તો મારી પાસે છેલ્લે આ પદ આવેલું I બરાબર ઇન્ટિગ્રેશન પાછું તમને એ પદ લખી દો છેલ્લું પદ 1 પ્લસ x raised to -4 raised to -3 by 4 into x raised to -5 into dx ઓકે વિદ્યાર્થી મિત્રો હવે તમારી પાસે જો x raised to -4 છે એનું વિકલન શું થશે -4 into x raised to -4 into -1 મતલબ -5 આવી જશે મતલબ આ પદ બરાબર તમે t આદેશ લઈ લો તો અહીં 1 પ્લસ x raised to -4 is equal to t આદેશ લેતા चलो तो 1 નું વિકલન 0 -4 into x raised to -5 n into x raised to n -1 થાય ને ઘાત આગળ આવી જશે ને ઘાતમાંથી એક બાદ કરવાનો થશે into dx is equal to શું આવી જશે વિદ્યાર્થી મિત્રો dt તો x raised to -5 તમારી પાસે છે તો x raised to -5 into dx બરાબર -1/4 into શું આવી જશે વિદ્યાર્થી મિત્રો dt ઓકે તો હવે જોઈએ હવે I બરાબર ઇન્ટિગ્રેશન 1 પ્લસ x raised to -1 જગ્યાએ t મૂકી દઈએ તો t raised to -3/4 થશે x raised to -5 into dx બરાબર શું મુકાશે -1/4 ઇન્ટુ શું વિદ્યાર્થી મિત્રો લખાશે dt લખાશે તો dt બાર ક્લિયર તો -1/4 અચળ પદ છે બાર લઈ લઈએ x ની n ઘાતનું સૂત્ર થઈ ગયું તો
ઘાતમાં 1 ઉમેરો તો -3/4 ની અંદર 1 ઉમેરશો એટલે +1/4 આવશે અને છેદમાં 1/4 અને પ્લસ c તો 4 4 કેન્સલ કરી દો તો -t⁴ એન્ડ પ્લસ c. હવે તમારી પાસે t બરાબર જે પદ છે મૂકી દઈએ તો t બરાબર પદ તમારી પાસે 1 + x⁻⁴ 1/4 એન્ડ પ્લસ c i બરાબર ક્લિયર. આ તમારો આન્સર. ક્વેશ્ચન નંબર 4 નો આન્સર છે આઈડો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે કરીએ ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 જુઓ. I is equal to integration dx upon x⁻² into x⁻³ x⁻² मतलब स्क्वायर रूट वर्गमूल में x અને x⁻³ मतलब क्यूब रूट घनमूल ની અંદર x. ક્લિયર. मतलब તમારે અહીંયા x બરાબર એવું કોઈ પદ આદેશ લેવો પડે કે જેનું વર્ગમૂળ અને જેનું ઘનમૂળ બંને શક્ય હોય. ક્લિયર. x બરાબર તમે અહીંયા એવું પદ તમે આદેશ લો, મતલબ એવું કોઈ વિધેય આદેશ લો કે જેનું વર્ગમૂળ અને જેનું ઘનમૂળ બંને શક્ય હોય. તો આપણને એવી ખબર ના પડે એક્ઝામમાં કદાચ તો આનો એલસીએમ લસા લેવાનો 1/2 અને 1/3 એનો લસા કેટલો થાય 1/6 થાય. મતલબ તમે x બરાબર કોઈ 6 ઘાત વાળું પદ લઈ લો, x બરાબર તમે કોઈ 6 ઘાત વાળું પદ લઈ લો જેની ઘાત કેટલી હોય 6, તો એ પદનું વર્ગમૂળ એ શક્ય થતું હશે ને એ પદનું ઘનમૂળ એ શક્ય થશે. તો અહીંયા હું આદેશ તરીકે લઉં છું, જો x બરાબર t⁻6 આદેશ લેતા શું કામ 6 ઘાત વાળા પદનું વર્ગમૂળ એ શક્ય થાય અને 6 ઘાત વાળા પદનું ઘનમૂળ એ શક્ય થઈ જશે. તો dx બરાબર શું આવશે? dx બરાબર 6 × t⁵ ઇન્ટુ શું આવી જશે વિદ્યાર્થી મિત્રો? dt. ઓકે, તો હવે i બરાબર ઇન્ટિગ્રેશન, ચલો dx જગ્યાએ મૂકો 6t⁵ ઇન્ટુ dt આખાના છેદમાં x⁻², x બરાબર તમે કિંમત શું મૂકશો? t⁻6. તો t⁻6 આખાની 1/2 મતલબ t ની 6 ઘાતનું વર્ગમૂળ કેટલું થશે? t નો ઘન. અને t ની 6 ઘાતનું ઘનમૂળ કેટલું થશે? t નો વર્ગ. ક્લિયર. તો છેદમાંથી તમે t² કોમન લઈ લો, છેદમાંથી તમે t² કોમન લઈ લો, સોરી અંશમાં 5 ઘાત છે તો t² કોમન, તો છેદમાં તમારી પાસે આવશે t+1, નાની ઘાત સામાન્ય નીકળે. તો તમે ધ્યાન આપો તો t² અને t⁵ એ બંને કેન્સલ થઈ જશે એટલે 6 બહાર લઈ લો છું. અંશમાં તમારી પાસે વધશે માત્ર t³ અને છેદમાં તમારી પાસે છે t+1. ક્લિયર. ઇન્ટુ dt. હવે અંશમાં તમારી પાસે t નો ઘન છે, છેદમાં તમારી પાસે t+1 છે, તો આ પદ અંશમાં બનાવવું હોય તો તમે અહીંયા લખી શકો 1, મતલબ 1 નો ઘન, અને એને બેલેન્સ કરવા માટે -1 લખી શકો, +1 અને -1. તો તમારી પાસે અંદર જે પદ છે એમાં સૂત્ર બની ગયું. કયું સૂત્ર બન્યું વિદ્યાર્થી મિત્રો? a³ + b³. તેનું સૂત્ર જો આ બનશે a + b બીજા કૌંસમાં a² - ab અને +b². a³ + b³ નું સૂત્ર બનાવ્યું છે અને -1 હતો તો -1 બાર છેદમાં t+1, તો t+1 ઇન્ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? dt. હવે t+1 ને તમે અલગ આપી દો તો 6 ઇન્ટિગ્રેશન, પહેલામાંથી t+1 કેન્સલ થઈ જશે, t² - t અને +1 અને -1/t+1 ઇન્ટુ શું આવશે? dt. તો આનું સંકલન કરી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ t² નું સંકલન શું થશે? 6 બાર છે, t³/3, t નું સંકલન થશે t²/2 પ્લસ t -1/t છે એટલે log mod of છેદ અને પ્લસ c. ચલો અંદર 6 ગુણી દઈએ તો 6 ગુણીશ તો અહીંયા શું આવી જશે વિદ્યાર્થી મિત્રો? 2t³ માઇનસ 6 ગુણશો એટલે 3t² પ્લસ 6t માઇનસ log mod of t+1 અને પ્લસ c. અહીંયા 6 ગુણવાના ભૂલાઈ ગયા, ઇન્ટુ 6
ક્લિયર? 6 તમારે બધા પદ સાથે ગુણવા પડશે. હવે તમારી પાસે રકમ હતી x વાળી પદ અને અહીંયા તમારી પાસે જવાબ આવ્યો t વાળા પદમાં, તો તમારે જે t નો ઘન છે, t² છે અને t વાળું પદ છે એની કિંમત બનાવવી પડશે. તો જો કિંમત તમને બનાવતા શીખવાડું. તમે જે આદેશ લીધેલો હતો એ આદેશ તમારી પાસે હતો t ની 6 ઘાત = x. તમે આદેશ લીધો x બરાબર t નો 6 ઘાત, મતલબ t ની 6 ઘાત = x થાય. હવે તમારે t નો ઘન, t નો વર્ગ અને t ની કિંમત બનાવવાની છે. તો સૌથી પહેલા t ની કિંમત બનાવો. તો t ની 6 ઘાતમાંથી t કરવું હોય તો બંને બાજુ કેટલી ઘાત કરવી પડે? 1/6 કરવી પડે. મતલબ અહીંયા x ની કેટલી ઘાત આવી જશે? 1/6. ક્લિયર? સૌથી પહેલા t6 છે એમાંથી t નું કિંમત જોતી હોય તો બંને બાજુ તમે 1/6 ઘાત કરશો. t6 × 1/6 = x1/6. ક્લિયર? તો t બરાબર કેટલી ઘાત આવશે? x ની 1/6 ઘાત આવશે. ત્યારબાદ t². હવે આના ઉપરથી t² કરો તો બંને બાજુ વર્ગ કરો. બંને બાજુ વર્ગ કરો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વર્ગ કરશો એટલે 2/6 આવશે. મતલબ t² ની કિંમત શું થશે? x⁻1/3 થશે. હવે તમારે t³ ની કિંમત મૂકવાની છે. તો t માં બંને બાજુ શું કરી દો વિદ્યાર્થી મિત્રો? ઘન કરો. તો t નો ઘન બરાબર x ની કેટલી ઘાત આવશે? 3/6 એટલે 1/2 ઘાત થશે. તો જો તમારી પાસે t ની કિંમત છે, t² ની છે ને t³ ની છે. તો એ કિંમત મૂકીને ફાઇનલ આન્સર તમારો અહીંયા લખીએ છીએ આપણે. માટે i બરાબર 2 t³. તો t³ ની જગ્યાએ શું મૂકવાનું છે? x⁻1/2. તો x⁻1/2 -3. તો -3 t² ની કિંમત શું છે? x⁻1/3 +6. તો +6 t છે, t ની જગ્યાએ શું મૂકવાનું છે? x⁻1/6. ઓકે, એન્ડ -6 ઇન્ટુ, તો -6 * log mod of t મતલબ શું મૂકવાનું છે? x⁻1/6 +1 અને +c. આ તમારો આન્સર. ક્લિયર? છેલ્લું સ્ટેપ વધારે ઇમ્પોર્ટન્ટ, કારણ કે t ની 6 ઘાત બરાબર x હતું. તો એમાંથી તમારે t³, t² અને t ની કિંમત બનાવવાની હતી. તો સૌપ્રથમ t ની કિંમત બનાવી દો, ત્યારબાદ બંને બાજુ સ્ક્વેર કરી દો અને પછી બંને બાજુ ક્યુબ કરી દો. ક્યુબ મતલબ ઘન. ક્લિયર? ક્વેશ્ચન નંબર 5 છે આ. ઓકે, ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 6 જોઈએ. જોઈ લે એક મિનિટ. ક્વેશ્ચન નંબર 5. નેક્સ્ટ નંબર 6 ઉપર વાત કરીએ આપણે હવે. क्वेश्चन नंबर 6 જોઈએ. जो क्वेश्चन नंबर 6 છે 5x/x+1 × x² + 9. I is equal to integration 5x/x+1 × x² + 9. I is equal to integration 5x/x+1 × x² + 9. તો આંશિક અપૂર્ણાંકની રીત એ ટાઈપનો ક્વેશ્ચન છે. ક્લિયર? તમારી પાસે નીચે x² + 9 છે, બીજો કૌંસમાં તમારી પાસે x+1 છે અને અંશમાં તમારી પાસે છે વિદ્યાર્થી મિત્રો 5x. ક્લિયર? તો આંશિક અપૂર્ણાંકની રીતમાં આપણે જોઈ ગયેલા તમારી પાસે બે પ્રકારના વિધેય હોય. એક તો ઉચિત સમય વિધેય હોય અને બીજું હોય અનુચિત સમય વિધેય હોય. તો આપેલું સમય વિધેય કયું છે? ઉચિત છે કે અનુચિત? તો કે ઉચિત છે. શું કામ ઉચિત છે? કારણ કે છેદમાં તમારી પાસે x ની કેટલી ઘાત છે? 3. અંશમાં x ની કેટલી ઘાત છે? 1. એટલે ઉચિત સમય વિધેય છે. બીજું શું કરતા હતા આપણે? જો તમારી પાસે ઉચિત સમય વિધેય આપેલું હોય તો છેદમાં તમારી પાસે બધા સુરેખ અવયવ હોવા જોઈએ. તો ધ્યાન આપો, તમારી પાસે x+1 છે. હવે x² + 9 આના અવયવ થશે નહીં. તમે પાડ્યા, તમે x² - 9 ના અવયવ બોલ્યા, x-3 અને x+3 સોરી. ક્લિયર? અહીંયા રકમમાં તમારી પાસે x² + 9 છે એટલે ભૂલથી બી x-3 અને x+3 અવયવ નહીં પડે. એ કોના અવયવ છે? x² - 9 ના. ક્લિયર? મારી પાસે રકમમાં x² + 9 છે. તો આને ઉચિત સમય વિધેયના આધારે આપણે સોલ્વ કરીએ. તો અહીંયા જો તમારી પાસે શું છે? ચલો અહીં શું છે? 5x/x+1 × x² + 9 છે. ક્લિયર? સૌથી પહેલા તો લખવાનું છે કે આપેલ સમય વિધેય ઉચિત
સમય વિધેય છે. ઓકે, ત્યારબાદ શું લખશું? 5x/x+1 × x² + 9 = હવે પહેલો અવયવ સુરેખ છે તો પહેલો અવયવ સુરેખ હોય ત્યારે આપણે શું કરતા હતા? સુરેખ અવયવ તો ઉપર અચળ પદ બનાવતા હતા, અને જ્યારે તમારી પાસે સુરેખ અવયવ ના હોય, મતલબ દ્વિઘાત અવયવ હોય, દ્વિઘાત બહુપદી હોય કે જેના ભાગ ન પડતા હોય, તો અંશમાં તમારે શું કરવું પડશે? સુરેખ બહુપદી લખવી પડશે, bx + c. ક્લિયર? ત્યારબાદ આનો લસા લઈ લો. માટે 5x = a × x² + 9 થશે અને પ્લસ bx + c × x + 1 થશે. ક્લિયર? હવે તમારે અહીંયા શું કરવાનું? તો કે a, b અને c ત્રણે ત્રણ કિંમત તમારે અહીંયા શોધવાની છે. આને આપી દો નંબર 1. હવે તમારી પાસે પહેલો અવયવ કયો છે વિદ્યાર્થી મિત્રો? x + 1. તો x + 1 ને તમારે 0 કરવાનો છે. ક્લિયર? તો x + 1 0 કરવા માટે સમીકરણ 1 માં તમે કઈ કિંમત મૂકશો? x = -1. તો સમીકરણ 1 માં x = -1 મૂકતા, તો જ્યાં તમારી પાસે x ની કિંમત દેખાય ત્યાં -1 મૂકો, તો ડાબી બાજુ શું થશે? જો -5x મતલબ -5. કયું પદ 0 થઈ જાય? આ પદ 0 થઈ જશે. x + 1 0 થશે, મતલબ આખું પદ 0 થઈ જશે. તો તમે માત્ર અહીંયા મૂકશો તો a -1 મૂકવાની છે. -1 નો વર્ગ +1 એટલે કેટલા થશે? 10. તો 10 = -5 આવ્યું. તો a બરાબર શું વિદ્યાર્થી મિત્રો આવશે? -1/2. a બરાબર તમને કિંમત મળી -1/2. ક્લિયર? હવે શું કરશો? તો કે હવે તમારી પાસે બીજો કોઈ અવયવ 0 નથી થતો, તો આપણે શું કરેલું? x = 0 કિંમત મૂકતા બ્રહ્માસ્ત્ર તરીકે યાદ રાખવાનું કીધેલું. ક્લિયર? પરંતુ છતાં બી એક જ કિંમત મળશે. તો છેલ્લે હજી આપણે એક કિંમત શોધવા માટે સમીકરણ 1 નું સંપૂર્ણપણે સાદુરૂપ આપી દેવાનું, પછી બંને બાજુ સહગુણકો સરખાવતા. યાદ છે ને? તો સમીકરણ 1 નું સંપૂર્ણપણે સાદુરૂપ આપી દઈએ, પછી બંને બાજુ આપણે સહગુણકોને સરખાવી દઈએ. તો જો સમીકરણ 1 પરથી ચલો ડાબી બાજુ મારી પાસે છે 5x, તો 5x = આને ગુણશો એટલે ax² + 9a + bx² + bx + cx અને +c. હવે તમે જો x ના વર્ગવાળા પદને અલગ અલગ કરીએ, તો x ના વર્ગવાળું પદ મારી પાસે આ છે, તો મતલબ a + b × x². ત્યારબાદ x વાળા પદ જુઓ, તો x વાળા પદ તમારી પાસે આ બંને પદ છે, તો b + c × x, અને ત્યારબાદ જે વધ્યા તમારી પાસે અચળ પદ તરીકે છે +9a અને +c. અચળ પદ x નો સહગુણક. હવે બંને બાજુ આપણે સહગુણકો સરખાઈએ. ક્લિયર? તો બંને બાજુ x² x અને અચળ પદના સહગુણકો સરખાવતા. ક્લિયર? તો x² ના સહગુણકો સરખાવો એટલે તમને શું મળશે ભાઈ? a + b = 0. શું કામ? જમણી બાજુ x નો વર્ગ વાળું પદ નથી મતલબ એનો સહગુણક શું હોય? 0. ચલો x વાળા સહગુણક સરખાવો, તમને શું મળશે? b + c = 5 મળશે. x નો સહગુણક 5 છે. અચળ પદ જોઈ લઈએ. 9a + c = તમને શું મળશે? 0, કારણ કે અચળ પદ અહીં હતું જ નહીં. તો a + b તમારી પાસે એની કિંમત છે, તો એનો મતલબ એવો કે b બરાબર શું થયું? -a. a = -1/2 મૂકી દો, તો માઇનસ માઇનસ પ્લસ, મતલબ b = તમને શું જવાબ મળશે? +1/2 મળશે. ઓકે, b ની કિંમત 1/2 મળી ગઈ, તો c બરાબર 5 - 1/2 આવશે. b ની કિંમત 1/2, તો 5 દુ 10, 10 માંથી 1 જાય તો 9, મતલબ c બરાબર શું આવશે? 9/2 આવશે. હવે આ સમીકરણ ઉપરથી જોઈ લો કે તમે જે કિંમત શોધેલી સાચી છે કે નહીં. તો c ની કિંમત 9/2 પ્લસ a ની કિંમત -1/2, એટલે -9/2 + 9/2, જવાબ 0 આવશે. ઓકે, મતલબ તમને જે કિંમત મળેલી છે કિંમત કેવી છે? સાચી છે. ક્લિયર? હવે આ કિંમતને ક્યાં મૂકશો તમે? સમીકરણની અંદર મૂકશો. તો અહીંયા આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપીએ જોઈએ. જો હવે હું આની કિંમત મૂકું છું, તો હવે
મારી પાસે હતું 5x upon x plus 1 into x square plus 9 is equal to a मतलब કઈ કિંમત છે મારી પાસે -1/2 છે તો -1/2 upon x plus 1 અને વત્તા b એટલે કઈ કિંમત છે મારી પાસે +1/2 તો 1/2 x c मतलब 9/2 upon x square plus 9. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બંને બાજુ સંકલન કરતા બંને બાજુ संकलन करता तो इंटीग्रेशन 5x अपॉन x प्लस 1 इंटू एक्स स्क्वायर प्लस 9 इज इक्वल टू -1/2 बार इंटीग्रेशन ऊपर dx अपॉन x प्लस 1 આવી જશે. આને સેપરેટ કરી દઉં છું બંનેને, જો તમે તો +1/2 બાર इंटीग्रेशन x अपॉन x स्क्वायर प्लस 9 इंटू dx and प्लस 9/2 बार इंटीग्रेशन dx अपॉन x स्क्वायर प्लस 9. क्लियर? तो आने संकलन अलग अलग करी आपेला छे. फाइनल आंसर लखी दो अहींया तो -1/2 बार 1 अपॉन x स्वरूप थशे એટલે જવાબ આવશે log mod of x plus 1. अंशમાં x છે, છેદમાં x સ્ક્વેર છે એટલે આની અંદર આપણે પદ સેટ કરવું પડશે. છેદનું વિકલન તો 4x થશે, જો આનું વિકલન 2x થશે તો 2 અહીંયા લાવવા માટે 2 ગુણો તો અહીંયા તમારા પાસે થઈ જશે 2 એટલે 1/4. ક્લિયર? તો અંશમાં વિકલન આવી ગયું, છેદમાં વિધેય તો +1/4 log mod of છેદ અંશમાં વિકલન છેદમાં એ વિધેય છે. ઓકે, અને પ્લસ फाइनल 9/2 बार सूत्र बनसे x स्क्वायर प्लस a स्क्वायर. a मतलब शू थशे 3 નો વર્ગ. क्लियर? तो 1 अपॉन a तो 1/3 tan इनवर्स x बाय a અને प्लस c. तो તમારો फाइनल आंसर અહીંયા લખી દઈએ આપણે સાદુરૂપ આપીને i इज इक्वल टू, જો તમે log વાળા પદમાંથી 1/4 બહાર લેવા માંગતા હો તો 1/4 બહાર લઈ લો. तो अंदर जो 1/4 बार એટલે અહીંયા તમારી પાસે આવશે log x સ્ક્વેર પ્લસ 9 આમાં બાય 4 मतलब બે લસા લેવો પડશે તો -2 ઇન્ટુ log mod of x પ્લસ 1 અને પ્લસ અહીંયા તમારી પાસે 3 કેન્સલ થઈ જશે એટલે 3/2 tan ઇનવર્સ x બાય 3 અને પ્લસ c. હવે 2 અહીંયા વર્ગમાં જશે અને બંને લોગ વચ્ચે બાદબાકી છે તો તમે શું કરી શકો, તમારો આન્સર log x સ્ક્વેર પ્લસ 9 upon x પ્લસ 1 ધ હોલ સ્ક્વેર. ક્લિયર? પ્લસ 3/2 tan ઇનવર્સ x બાય 3 પ્લસ c. તો લખી દો આન્સર, જો i ઇઝ ઇક્વલ ટુ 1/4 log mod of x સ્ક્વેર પ્લસ 9 upon x પ્લસ 1 ધ હોલ સ્ક્વેર પ્લસ 3/2 tan ઇનવર્સ x बाय 3 અને પ્લસ c. ઓકે, આ મોડ ઓફ તમે કેન્સલ કરી દો તોય ચાલે. શું કામ? અંદર જે પદ છે બધા હવે તમારી પાસે ધન જ છે તો માનાક ના લખો, કાઉન્સ કરો તો પણ ચાલશે. ક્લિયર? તો ક્વેશ્ચન નંબર 6 આનો આન્સર છે. મિત્રો અત્યાર સુધી આપણે જે પણ ક્વેશ્ચન જોયા છે એ અનિયત સંકલનના ક્વેશ્ચનની વાત કરતા હતા સ્વાધ્યાયની અંદર. હજી થોડા ક્વેશ્ચન છે તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાછા અનિયતના હજી આગળના ક્વેશ્ચન જોશું. ઓકે, અત્યાર સુધી જે ક્વેશ્ચન જે રીત તમે ભણીને આવેલા છો વારે વારે એને એ જ રીતનો ઉપયોગ થશે. ક્લિયર? આંશિક અપૂર્ણાંકની રીત આપણે આખું સ્વાધ્યાય કરી ગયા તો એ રીત પ્રમાણે ક્વેશ્ચન જોયા. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આપણે આંશિક અપૂર્ણાંક અનિયત સંકલનના બાકીના ક્વેશ્ચન મતલબ સ્વાધ્યાય 7ના બાકીના ક્વેશ્ચનની આપણે વાત કરશું. જય અંબે.